સુરતના ડિંડોલી ખાતે મધુવન હોમ્સમાં મહાચક્ર પૂજા દેવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। મધુવન હોમ્સ ડિંડોલી ખાતે મહાચક્ર પૂજાનું ભવ્ય આયોજન, ભક્તોની ભારે ઉપસ્થિત। સુરતના ડિંડોલી ખાતે મધુવન હોમ્સમાં મહાચક્ર પૂજા દેવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। સુરતના ડિંડોલી ખાતે આવેલા પ્રાયાશા બ્લિઝની સામે સુમુખ સર્કલ પાસે આવેલા મધુવન હોમ્સ ગેટ નંબર 2 ખાતે શેજપુરે પરિવાર દ્વારા મહાચક્ર પૂજા દેવનું આયોજન કરાયું હતું। 22મીએ સવારે ઘટ સ્થાપના, 30મીએ દેવી લાવવું અને સાથે 30મીએ જ સાંજે ચક્ર પૂજા સાથે પ્રસાદનું આયોજન કરાયું હતું। તો આ મહાચક્ર પૂજા દેવનું પાંડુરંગ શાહ શેજપુરે પરિવાર દ્વારા આયોજન કરાયું હતું। માયાબેન બારટ અને શેજપુર પરિવારની સવાસી તથા કોર્પોરેટર અને સુરત મનપાના પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। આજે આ ડિંડોલી ખાતેના મધુવન સોસાયટીમાં શેજપુરે પરિવાર એમને ત્યાં આજે નવરાત્રિનો 7મો દિવસ છે અને વિશેષ નવરાત્રિના પહેલા દિવસથી જ આ શેજપુરે પરિવારનું દેવનું કાર્યક્રમ એ રાખવામાં આવ્યું છે। આ દેવનું કાર્યક્રમનું ખૂબ મહત્ત્વ ધરાવે છે। સમસ્ત એમનો જે શેજપુરે પરિવાર, જે કૌટુંબિક પરિવાર છે, આ પરિવારના તમામ સદસ્યો એમાં હાજરી આપતા હોય છે, સાથે ભોજન લેતા હોય છે, પર ડે સવાર સાંજ આરતી કરતા હોય છે, શોભાયાત્રા કાઢતા હોય છે। આ લગ્ન પ્રસંગ કરતાં પણ મોટો પ્રસંગની આ ઉજવણી આ પરિવાર કરતો હોય છે। આ નવરાત્રિ દરમિયાન આ પ્રસંગ કરવું ખૂબ મોટી વાત છે। નવરાત્રિ એ એવો પર્વ છે, શક્તિ અને ભક્તિનો પર્વ છે। હું માતાજીને પ્રાર્થના કરું છું સંપૂર્ણ આ શેજપુરે પરિવાર અને આપણા સુરતના સૌ નગરજનો પર માતાજીનો આશીર્વાદ બની રહે અને આવનારા દિવસોમાં જે દિવાળી પર્વ આવે છે, આ દિવાળી પર્વમાં પણ આ તમામ આપણા પરિવાર પર આ ખુશીની લહેર આવે એવી હું શુભકામના કરું છું। બોલો અંબે માતા કી જય। હું શેજપુરે પરિવારની મોટી સવાસીન છું અને હું બહુ ભાગ્યશાળી છું કે મેં અહીંયા સવાસીન બનેલી છું અને અહીંયા બધા ભક્તોની મનોકામના પૂર્ણ થાય, અહીંયા લોકોની મનોકામના પૂર્ણ થાય। અહીંયા આજે રોજ હજારી મંડળી જમવા આવે છે। ભગવાન એને હરેક ઈચ્છા પૂરી કરો। કેટલા દિવસનો આ પ્રોગ્રામ હોય છે? આ પ્રોગ્રામ આ ફેરી 11 દિવસનો છે અને અહીંયા સેવા કરવાવાળા હજારો ભક્તો આવેલા છે। દરરોજ શું કાર્ય કે કઈ પૂજા કે શું કરવામાં આવે? દરરોજ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ભક્ત સેવા કરે છે। અહીંયા એવી કઈ માનતા પૂરી થાય? એવી સાચા મનથી માનતા માંગે છે, એ બધી પૂર્ણ થાય છે। કેટલા લોકો જોડાય છે તમારી સાથે? હજારો મંડળી અહીંયા જોડાવામાં આવે છે। કેટલા દિવસનો કાર્યક્રમ હોય છે? અહીંયા 9 દિવસનો કાર્યક્રમ છે। કેટલા વર્ષોથી આ પ્રથા ચાલે? આ પ્રથા હજારો વર્ષથી આ પ્રથા ચાલુ છે। બોલો શ્રી અંબે માતા કી જય। હું શેજપુરે પરિવારમાં સવાસીન નીકળેલી છું। અમે બધા મળીને માતાજીની સેવા કરીએ છીએ। બધા મળીને અહીંયા ગીત ગાય છે અને રાત્રે પ્રસાદ વેચાય છે। અમારા એરિયામાં બહુ સારું દેવનાનું કાર્યક્રમ થાય છે। આ દેવનાનો કાર્યક્રમ થાય એટલે ગોતીના બધા કુટુંબી ભેગા થઈને બધું આરતી પૂજા કરીએ છીએ। આ પૂજામાં એવી વિશેષતા, અમારે ચક્કર ભરાય, અમારા ત્યાં અષ્ટમીનું ચક્કર ભરાય, એમાં બધા ભજન ગાય અને બધા પરિવાર ભેગા થાય। 9 દિવસનું કાર્યક્રમ છે। ફક્ત 8મી માળનું આનું એ કરે છે, ચક્ર ભરાય છે। માનતા એવી છે કે જે પણ ભક્ત સાચા દિલથી સેવા કરે છે એમની ઈચ્છા પૂરી થાય, એટલે આ માનતા રાખવામાં આવે છે। ભક્તોને એવું સંદેશો આપે કે બધા મળીને ભગવાનની સેવા કરો, માતાજીના ગુણલા ગાવો અને માં બધાની ઈચ્છા પૂરી કરે છે। જય અંબે કી જય। તમારું નામ શું છે? શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? મીનાબેન છે મારું નામ, મીનાબેન છે, પાંડુરંગ મીનાબેન શેજપુરે। કયો વિસ્તાર છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? અમે નવરાત્રનો ઉપવાસ કરીએ છીએ 9 દિવસ। વિસ્તાર મધુવન છે, મધુવનમાં રહીએ છીએ અમે। કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ નવરાત્રનો મુખ્ય છે। રોજ 700 માણસો જમે છે, કુમારવાડે જાય છે, કુમારવાડથી માટલી લાવે છે, પછી ગટો લેવા જાય છે, ગટો લઈને આવે છે, બહેરાઓ પછી નાચી કૂદીને આવે છે
પછી નવરાત્રામાં 10 દિવસ એક ટાઈમ જમે છે બધા. જી, મારું નામ માયાબેન વિષ્ણુભાઈ બારડ છે. આજે અહીંયા શેષપુરી પરિવાર વતી જેમ કે મોટામાં મોટી પૂજા કહેવાય એવી મહાચક્ર પૂજાનું નામ છે. એ મહાચક્ર પૂજાનું આજે શેષપુરી પરિવારથી આયોજન થયું છે. એમની બાધા હતી, માનતા હતી કે ઘણા વર્ષ પછી આ માનતા એમને આજે પૂર્ણ થઈ છે. અને આજે આ જે કાર્યક્રમ છે એ પૂર્ણ 10 દિવસનો હોય છે. એમાં રોજ 500થી 600 જેટલી જે આપણા સગાવાળા છે, બધા આપણા ઓળખીતા છે, એ બધાને અમે નિમંત્રણ કરીએ છીએ. એ 500થી 600 લોકો રોજના જમે છે, પ્રસાદ ગ્રહણ કરવા આવે છે. અને એમાં એવું નથી કે બહારથી અમે જમવાનું મંગાવીએ છીએ કે કોઈ રસોઈયાને બોલાવીએ છીએ. એમાં બધા ઘરના જ લોકો રસોઈ કરે છે અને બધી પ્રેમથી જમે છે. એમાં એવું છે કે 2 બહેનોને સવાસણી કહેવાય કે 2 બહેનોની નિમણૂક કરવામાં આવે છે. એ 2 બહેનો છે ભગવાનની માતાજીની પૂજા અર્ચના કરે છે. એ બધા એમના દ્વારા પૂજા થાય છે અને સરસ મજાના કાર્યક્રમ છે. પછી જેમ કે 5મો દિવસ આવે એવા આપણે કુંભારવાળા કહેવાય એવા માટલી, કંઈ ઝાડુ, ટોપલી બધું ચીજ વસ્તુઓ લેવા જાય છે. બધી બહેનો વાસ્તે ગાસ્તે સરસ રીતે ગુલાલ ઉડાવીને જાય છે અને આ કાર્યક્રમ થાય છે. અને અષ્ટમીના દિવસે જે 8મો દિવસ આવે, અષ્ટમીના દિવસે ખૂબ મોટી પૂજા, અમારે મહાચક્ર પૂજા એ આરતી થાય છે. એમાં શેષપુરી પરિવાર જે છે એમની પૂરો પરિવાર, જેમના ઓળખીતા છે, જે સગા છે, બધા જ આવે છે. આજે એમનું એવું આયોજન છે કે 2500 જેટલી પબ્લિક કાલે પ્રસાદ ગ્રહણ કરવા આવશે. અને આ ખૂબ મોટો પ્રસંગ કહેવાય, અમારા ખત્રી સમાજમાં ખૂબ મોટો પ્રસંગ કહેવાય. અને હું તો કહું છું માતાજી બધાની આશા આકાંક્ષા પૂર્ણ કરે, સૌને સુખી કરે એવી શુભેચ્છા આપું છું. અને આજે બધા જ બહેનો ભાઈઓ, આજે વરસાદ પણ છે તે છતાં બધી બહેનો જાતે રોટલી કરીને, શાક કરીને બધી અને પ્રેમથી બધા જમાડે છે. અને એવું નથી કે બધા બુફે લે છે, જેમ કે અમે લગ્નમાં જોઈએ કે બાબા બુફે જમવાનું હોય છે. અહીંયા બધા ભાઈઓ પ્રેમથી પીરસે છે અને એમાં થાક પણ નથી લાગતો એવું છે. એટલે માતાજીની કૃપા છે બધા પર. હું તો કેવું છે શેષપુરી પરિવારે એટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે અમારી જે મધુવંશી સોસાયટીના જેટલા સભ્યો છે એટલા બધા સભ્યો એમની 10 દિવસ સુધી અમે અહીંયા જમીએ છીએ અને અમે અમના કાર્યક્રમ આનંદ માણીએ છીએ. આજે હું માતાજીને પ્રાર્થના કરું છું કે શેષપુરી પરિવાર એટલું સરસ આયોજન કર્યું છે, એમને બધી આશા આકાંક્ષા પૂર્ણ કરે, એમને સુખી રાખે એવી શુભેચ્છા આપું છું. જય માતાજી.